સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આવતીકાલે યોજાશે લોકશાહીનું મહાપર્વ। ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્રએ તૈયારીઓને આપ્યો અંતિમ ઓપ। લોકસભાની ચૂંટણી વચ્ચે પાથાવાડામાં પાણીના મુદ્દે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ। રજૂઆત કરવા આવેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવી ચૂંટણીમાં મતદાન કરવાનો કર્યો બહિષ્કાર। મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ડીસાના તબીબો મતદાન કરનાર મતદાતાને આપશે કેસ ફીમાં 50% રાહત। તો ડીસાનો યુવક મતદાન કરનાર તમામ મતદાતાઓને ગરમીથી બચવા માટે પીવડાવશે વરિયાળી શરબત। ધાનેરાના થાવર ગામના ખેમસીભાઈ કાળમાએ જીતી લીધું સૌનું દિલ। 110 વર્ષની ઉંમરે પણ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવી લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજથી ઈવીએમ વીવીપેટ જે તે મતદાન મથકો ઉપર રવાના થઈ રહ્યા છે। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે। આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને સ્ટાફને ઈવીએમ તથા વીવીપેટ સાથે બનાસકાંઠા જિલ્લાના 2558 મતદાન મથકોએ રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આવતીકાલે મતદાનને લઈને તંત્ર ખડે પગે છે, ત્યારે લોકો પણ લોકશાહીના પર્વમાં સહભાગી બની મતદાન કરે તેવો અનુરોધ જિલ્લા કલેક્ટરે કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના કુલ 2558 બૂથો ઉપર 11,255થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ ઉપર કાર્યરત રહેશે। પાલનપુર વિધાનસભા ક્ષેત્રના 274 બૂથ માટે 33 રૂટ ઝોનલ ઓફિસર, 33 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને 1500થી વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે। પાલનપુર વિધાનસભાના 274 બૂથ માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલો સ્ટાફ આ સામગ્રી લઈ પોતાના ફરજ સ્થળ ઉપર પહોંચ્યા છે। આ મતદાન શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે। આજે કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 99 વિધાનસભા વિસ્તારમાં 2558 બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે। આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે। કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે। નહીં, મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી। સવારે 7 વાગે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગે પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે। હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે, ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બહોળી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એવી અમને પૂરી આશા છે। આવતીકાલ 7 મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાનને લઈ વહીવટીતંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ધાનેરા મત વિસ્તારમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે, જેમાં ધાનેરા તાલુકામાં 180 બૂથ છે, જ્યારે દાંતીવાડા તાલુકામાં 93 બૂથ છે। ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટ સાથે પોતાના બૂથ ઉપર મોકલી દેવામાં આવ્યા છે।
ધાનેરા મત વિસ્તારમાં 25 બસો સાથે 25 રૂટમાં તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આવતીકાલે યોજાનાર મતદાન માટે ધાનેરા વહીવટીતંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ સાથે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે. દરેક બૂથ ઉપર પ્રમુખ મતદાન અધિકારી, પ્રથમ મતદાન અધિકારી સાથે મહિલા મતદાન અધિકારીઓએ મતદાનને લગતી તમામ સામગ્રી સાથે પોતાના બૂથ ઉપર પહોંચી ગયા છે. નિર્ભયતા અને શાંતિભર્યા માહોલમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. થરાદ સરકારી કોલેજ ખાતેથી થરાદ વિધાનસભા ક્ષેત્રના 257 બૂથ માટે ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણીલક્ષી સામગ્રીની ફાળવણી કરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના થરાદ વિધાનસભાના 257 બૂથો ઉપર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે થરાદ મદદનીશ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન અનુસાર તંત્ર સજ્જ બન્યું છે. થરાદ વિધાનસભા મતદાર વિભાગ માટેના તમામ 257 બૂથો ઉપર ચૂંટણીલક્ષી સામગ્રી અને ઈવીએમ તથા વીવીપેટ મશીન ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. થરાદ વિધાનસભા ક્ષેત્ર માટેના ઈવીએમ તથા વીવીપેટ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રી થરાદ સરકારી કોલેજ ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી. થરાદ વિધાનસભા ક્ષેત્રના 257 બૂથ માટે રૂટ ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને 1028થી વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે, જેમાં બૂથ માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ સ્ટાફ આ સામગ્રી લઈ પોતાના ફરજ સ્થળ ઉપર પહોંચ્યા હતા. એટલે કે ડિસ્પેચિંગનો દિવસ 257 બૂથ જે થરાદમાં સમાવેશ છે અને જે કાલે લોકસભાની ચૂંટણી યોજના છે તે માટે તમામ રૂટના 30 ઝોનલ સાહેબો અને એની સાથે તમામ પોલિંગ સ્ટાફ અત્રેથી મશીનને તમામ સામગ્રી રવાના થઈ રહી છે અને અત્યારે તેઓ તેના બૂથ સેટઅપ કરી નાખશે. કાલે સવારે 5:30 વાગ્યાના આસપાસ મોક પોલ યોજવામાં આવશે અને 7 વાગ્યાથી ચૂંટણીનો મતદાનનો સમય શરૂ થશે. આવતીકાલે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. તેમાં પણ ખાસ કરી આજે દાંતા વિધાનસભા બેઠકના તમામ મતદાન મથકો માટે ઈવીએમ મશીનો સહિત વીવીપેટ મશીનો તેમજ ચૂંટણીને લગતી સામગ્રીને જે તે મતદાન કેન્દ્રો ઉપર રવાના કરાઈ છે. જોકે દાંતા તાલુકાના 186 અને અમીરગઢ તાલુકાના 107 મતદાન કેન્દ્રો ઉપર 2,66,198 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના માટે 293 જેટલા સંપૂર્ણ સજ્જ કરાયેલા બૂથ કેન્દ્રો ઈવીએમ અને વીવીપેટના 44 જેટલા રૂટ ઉપર કાર અને એસટી બસ મારફતે રવાના કરવામાં આવ્યા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 1000 ઉપરાંત પોલિંગ સ્ટાફ તેમજ 600 જેટલા પોલીસ, હોમગાર્ડ અને પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરાયા છે. દાંતા તાલુકામાં 24 જેટલા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ પણ થનાર છે. મહત્તમ 13 જેટલા એવા મથકો છે જ્યાં મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી ન હોવાથી તેવી જગ્યાએ તંત્ર સતત કોમ્યુનિકેશન રાખવા સાથે વાયરલેસની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સાથે હાલ ગરમીનો પ્રકોપ પણ વધુ હોવાથી આરોગ્યની ટીમ પણ સજ્જ કરવામાં આવશે. મતદારો, પોલિંગ કે પોલીસ સ્ટાફને કોઈ પણ જાતની શારીરિક તકલીફ થાય તો તેમના માટે દાંતા અને અમીરગઢ વિસ્તારમાં 15 જેટલી 108 એમ્બ્યુલન્સ વાહન પણ તૈયાર રાખવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલે એટલે કે 7/5ના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરનાર છે. તે ઉપલક્ષમાં આજે 10 દાંતા વિધાનસભા ક્ષેત્રમાં તમામ જે પોલિંગની ટુકડીઓ છે, પોલિંગ સ્ટાફ છે, તેઓને અહીંયા દાંતા મોડલ સ્કૂલમાંથી તમામ અને સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં અમારા ટોટલ 44 ઝોનલ રૂટ્સ છે, જેની અંદર 1000ની આસપાસનો પોલિંગ સ્ટાફનો અમે મૂવમેન્ટ કરાવી રહ્યા છીએ. તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બી જઈ રહ્યો છે. દાંતા વિસ્તારમાં જે શેડો ઝોન છે એટલે કે એવા ઝોન કે જ્યાં કનેક્ટિવિટી ત્યાં વિશેષ કરીને વેબકાસ્ટિંગ અને સીસીટીવી કેમેરાઝની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારના અણબનાવતા ન બને અને તેમની સાથે આપણે સંપર્ક સમયસર રાખી શકીએ છીએ. અત્યારે હીટ વેવની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી છે. હીટ સ્ટ્રોક્સની સંભાવના પણ અમુક જગ્યાએ બનતી હોય છે. તો ઈસીઆઈ અને જિલ્લા વહીવટીતંત્રની સૂચના મુજબ દરેક બૂથ ઉપર આરોગ્ય વિભાગની ટુકડીઓ હાજર રહી છે. તે લોકો દ્વારા પ્રાથમિક સારવારની જે કિટ્સ હોય છે તે ત્યાં હાજર રાખવામાં આવી છે. ORS પાવડર, ઇલેક્ટ્રોલાઇટ પાવડર પણ તેમની જોડે રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત ઇન કેસ કોઈ પણ બૂથ ઉપર મતદારને કે પછી અમારા પોલિંગ સ્ટાફને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો દાંતા અને અમીરગઢના બંને ટોટલ કરીએ તો 15 જેવી જગ્યાઓ પર અમે એમ્બ્યુલન્સીસ સ્ટેશન રાખી છે, જેથી કરીને ટૂંક જ સમયમાં કોઈ પણ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી શકે અને તમામ લોકોને
યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી શકે. મશીન્સમાં અમુક વખતે ટેકનિકલ એરર્સ પોલિંગ વખતે આવતા હોય છે, તો એના માટે અમારા જે ઝોનલ અધિકારી છે જેમને કે અમે મેજિસ્ટ્રેટના પાવર પણ આપ્યા છે, તેઓની પાસે રિઝર્વ EVMs અમે લોકો ECIની સૂચના મુજબ આપતા હોય છે. કોઈ પણ જગ્યાએ જો એવી ખામી સર્જાય કે જેને આપણે કંટ્રોલ ન કરી શકીએ તો ત્યાં આપણે EVMs છે ચેન્જ કરી શકીશું. જો કોઈ EVM મશીન ખોટવાય તેના માટે અલાયદા મશીનની પણ તૈયારીઓ રાખવામાં આવી છે. સાથે અંતરિયાળ વિસ્તારના તમામ મતદાન કેન્દ્રો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે 72 જેટલી બિલ્ડિંગોના 94 બૂથ ઉપર 600 ઉપરાંત પેરામિલિટરી ફોર્સ સાથે હથિયારી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સાથે અધિકારીઓ પણ કુલ 7 જેટલા રૂટ ઉપર સતત વાહન પેટ્રોલિંગ કરવામાં આવશે. જનરલ ઇલેક્શન 2024 લોકસભાનું એ બનાસકાંઠા પોલીસ તરફથી કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે સામાન્ય બૂથોમાં પણ પોલીસનો બંદોબસ્ત છે અને જે ક્રિટિકલ બૂથ છે ત્યાં પણ ખાસ વિશેષ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે સાથે આપણે જે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ છે અથવા તો બીજા રાજ્યોની જે SRPF છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. આવતીકાલે અને આજે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે પૂરી તકેદારી બનાસકાંઠા પોલીસ તરફથી રાખવામાં આવી રહી છે. બનાસકાંઠા દાંતા વિસ્તારમાં આશરે દાંતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, બહારથી આવેલો CRPFનો સ્ટાફ છે અને જે લોકલ સ્ટાફ છે એ લોકોને બાજુના મતદાર વિસ્તાર ક્ષેત્રમાં રાખેલા છે અને ત્યાંનો જે સ્ટાફ છે પોલીસનો એને આ વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવેલા છે. 7 રૂટો રાખવામાં આવેલા છે અને 7 મોબાઈલ વાન છે જેની અંદર પોલીસ અધિકારી પણ રહેશે અને જોડે જોડે સ્ટાફ હશે જે 2 દિવસ સુધી સતત દરેક મતદાર વિસ્તાર ક્ષેત્રની અંદર જેટલા બૂથ છે દરેક બિલ્ડિંગો છે, ટોટલ 72 જેટલી બિલ્ડિંગ છે અને 94 જેટલા બૂથ છે એમની વિઝિટ કરતી રહેશે. 2 દિવસમાં કોઈ પણ જાતનો એવો અનિચ્છનીય બનાવ ન બને એની પૂરી તકેદારી રાખશે. હા, અત્યારથી લઈને છે EVM મશીનો પેક થઈ ફરી પાછા સ્ટ્રોંગ રૂમમાં ન આવી જાય. બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગના જાહેર પ્રચારના પડઘમ શાંત થયા બાદ હવે રાજકીય પક્ષોના ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ મતદારોને રીઝવવા ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પાલનપુરમાં લોકસંપર્ક દરમિયાન દલિત સમાજ વચ્ચે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અમૃતભાઈ ચૌહાણના ઘરે ભોજન લીધું હતું. જ્યારે રેખાબેન ચૌધરીએ દલિત પરિવારના ઘરે ભોજન કર્યું ત્યારે બહેનોએ શાલ ઓઢાડી રેખાબેનનું સ્વાગત કર્યું હતું. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન દલિત પરિવારના ઘરે ભોજન લઈ રેખાબેને અનોખો સંદેશ આપ્યો હતો. ત્યારે દલિત સમાજના લોકોએ પણ રેખાબેન ચૌધરીને આવકાર આપ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લોકસભાની ચૂંટણી વચ્ચે પાથાવાડામાં પાણીના મુદ્દે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. રજૂઆત કરવા આવેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવી ચૂંટણીમાં મતદાન કરવાનો કર્યો બહિષ્કાર. મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ડીસાના તબીબો મતદાન કરનાર મતદાતાને આપશે કેસ ફીમાં 50% રાહત. તો ડીસાનો યુવક મતદાન કરનાર તમામ મતદાતાઓને ગરમીથી બચવા માટે પીવડાવશે વરિયાળી શરબત. ધાનેરાના થાવર ગામના ખેમસીભાઈ કાળમાએ જીતી લીધું સૌનું દિલ. 110 વર્ષની ઉંમરે પણ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવી લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાથાવાડામાં પીવાના પાણીના કકળાટને લઈ સ્થાનિક મહિલાઓ આજે સ્થાનિક ગ્રામ પંચાયત પહોંચી હતી અને પાણી નહીં તો વોટ નહીંનો નારો લગાવી મતદાનનો બહિષ્કાર કર્યો હતો. બનાસકાંઠાના પાથાવાડામાં ભર ઉનાળે પીવાનું પાણી ન મળતા મફતપુરા વિસ્તારની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી. પાણી નહીં તો વોટ નહીંની ચીમકી પણ આપી છે. મફતપુરામાં રહેવી છે, ઘણા સમયથી પાણી આવતું નથી અમારે, અને જે ઓલું પાણી આવે છે ને જે એનાથી ચામડીનો રોગ ને એવું થાય છે. તો તમે ઘણા સમયથી મેં દર્શાવ્યું કે પાણી આવતું નથી, તોય તમે છોડતા નથી. અત્યારે ગ્રામ પંચાયતમાં હું આવી છું અને મને પાણી જોવે મારા મફતપુરામાં. અગર વોટ નહીં મળે, અમે વોટ દેવા કોઈ આવશું જ નહીં મફતપુરામાંથી. તાલુકાનું મુખ્ય વેપારી મથક ગણાતા પાથાવાડા ગામમાં 10,000 કરતાં વધારે વસ્તી છે. પાથાવાડામાં ભર ઉનાળે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પૂરતું પાણી મળતું નથી અને મળે છે તો વધુ TDS વાળું ખારું પાણી મળે છે, જે આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે. જેના પગલે આજે મફતપુરા વિસ્તારની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી, પરંતુ સ્થાનિક સરપંચે જવાબ ન આપતા રજૂઆત કરવા ગયેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંનો મક્કમ નિર્ધાર કર્યો છે. ત્યારે એક બાજુ પાણી પુરવઠાની પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. જો કે BK ન્યૂઝના સંવાદદાતાએ પાથાવાડા સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પાણીની સમસ્યા ઉપર જવાબ આપવાનું ટાળીને પોતે હોસ્પિટલમાં હોવાનું જણાવ્યું હતું. મફતપુરામાંથી પાણીની તકલીફ છે, પાણી નથી આવતું, ખારું પાણી આવે છે, મેઠું પાણી આવતું નથી. બીજે ભરવા જાવ તો બહુ ઝઘડા બીજા થાય છે, એવું થાય છે. તો અમારે મેઠું પાણી, ડેમનું પાણી મિલો. તિવેરડી નાગરિક સરાફી સહકારી મંડળીની 32મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન નવીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જૈન દેરાસર હોલમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં રવિવારે યોજાઈ હતી. સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ભવિષ્યમાં સભાસદોને વધુને વધુ લાભ થાય તેવા પ્રયાસો કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાએ ચાલુ વર્ષે કરેલા નફાને જાહેર કરવામાં આવ્યો હતો અને સભાસદોને 12% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પાલનપુર વિભાગીય કચેરી ખાતે વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના આયોજન થકી ફ્રી મેગા મેડિકલ કેમ્પ તથા ફ્રી દવાઓ અને મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી, વિભાગીય યાંત્રિક ઇજનેર અંજનાબેન પટેલ, વહીવટી અધિકારી સિંધવ, એકાઉન્ટ ઓફિસર મુકેશભાઈ પારેખ, વિભાગીય સુરક્ષા અધિકારી ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં વહીવટી સ્ટાફ તથા મિકેનિકલ સ્ટાફના કર્મચારીઓએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટર રોનકભાઈ જોશી તરફથી મેડિકલ ચેકઅપ તથા ગણેશ લેબોરેટરી તરફથી તમામ રિપોર્ટ અને ધન્વંતરી હર્બલ અને દવા ઇન્ડિયા મેડિકલ તરફથી ફ્રી દવા આપવામાં આવી હતી. મેડિકલ કેમ્પમાં સુગર, BP, વજન તથા અન્ય રોગોની સારવાર ફ્રીમાં કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓમાં નવતર પહેલથી ખુશીનો માહોલ છવાયો હતો. ડીસાના જીરડામાં અત્યારે ઉનાળાની કડકડતી ગરમીમાં ગાયો ચારવા માટે રાજસ્થાનથી અલગ અલગ વિસ્તારમાંથી પોતાની ગાયો લઈને ગુજરાતમાં ગૌપાલકો આવ્યા છે, જેમણે થોડા સમયથી ગૌમાતાઓને ભોજન કરવા માટે ક્યાંય ઘાસચારો ન મળતા એમણે આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણને જાણ કરી હતી.
વસંતભાઈએ તાત્કાલિક એક દાતા દ્વારા એ ગૌમાતાઓના ભોજન માટે એક ગાડી લીલા ચારાની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ વસંતભાઈ દેસાઈએ સુરતમાં ગૌસેવાના કાર્યો કરતા આપણા બનાસકાંઠાના પ્રવાસી મિત્રો દ્વારા એક ગ્રુપ ચાલે છે જે શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપના પ્રમુખ શ્રી દલપતભાઈ રબારી, ઉપપ્રમુખ શ્રી શિવરામભાઈ ચૌધરીને કોલ કરી પૂરી જાણ કરી હતી. અને ત્યારબાદ શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપ સુરત દ્વારા આ ગૌ માતાઓના ભોજન માટે 32,000 રૂપિયાની 2 ગાડી સૂકો ચારો 1100 પૂળા આપવામાં આવ્યા હતા અને આ ગૌ માતાઓ માટે 2 દિવસની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકો મતદાન કરી સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બનાવે તે આશયથી ડીસાના તબીબોએ પોતાનો સહકાર આપ્યો છે. ડીસાના તબીબોએ આવતીકાલે જે પણ વ્યક્તિ મતદાન કરીને આવશે તેમને કેસ ફીમાં 50% વળતર આપવાનો નિર્ણય કર્યો છે. ડીસાના તબીબોનો હેતુ વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહિત કરવાનો છે. આવતીકાલે ડીસાના ડોક્ટર રવિન્દ્ર ગેહલોત, ડોક્ટર સી.કે. પટેલ, ડોક્ટર રાહુલ ચૌહાણ, ડોક્ટર રમેશ વારડે, ડોક્ટર અમિત જોશી, ડોક્ટર અજય જોશી, ડોક્ટર બળવંત પંચાલ, ડોક્ટર મનોજ અમીન, ડોક્ટર અતુલ ચૌધરી, ડોક્ટર રિધેશ ચૌધરી, ડોક્ટર પરેશ સોલંકી, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર રાહુલ રાઠોડ, ડોક્ટર ગિરીશ પંચાલ, ડોક્ટર અમિત ચૌહાણ, ડોક્ટર કેસર ગઢવી, ડોક્ટર સુનિલ આચાર્ય, ડોક્ટર મોહિત ઠક્કર, ડોક્ટર પ્રદ્યુમન અગ્રવાલ, ડોક્ટર રમેશ પટેલ, ડોક્ટર જિગ્નેશ પટેલ, ડોક્ટર તેજલ પટેલ, ડોક્ટર સંજય ગાંધી, ડોક્ટર સુનિલ પટેલ, ડોક્ટર આરતી પટેલ, ડોક્ટર મિતુલ પટેલ, ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર મિતેન મેવાડા, ડોક્ટર લાલજી પટેલ, ડોક્ટર મહેન્દ્ર પટેલ, ડોક્ટર કૃષ્ણા દેસાઈ, ડોક્ટર ચિંતન આચાર્ય, ડોક્ટર હરિરામ ચૌધરી, ડોક્ટર હિરેન પટેલ, ડોક્ટર ગીતા ચૌધરી, ડોક્ટર સહદેવ ચૌધરી, ડોક્ટર ડીકેશ ગોહિલ, ડોક્ટર હેતલ ગોહિલ, ડોક્ટર રમેશ ચૌધરી, ડોક્ટર વિનય પઢિયાર, ડોક્ટર M.K. ફોફ અને ડોક્ટર વિજય ખત્રી આ તમામ તબીબો પોતાની હોસ્પિટલમાં મતદાન કરનાર તમામ દર્દીઓને 7મી મેના રોજ કેસ ફીમાં 50%નું વળતર આપશે. ડીસાના તબીબોનો હેતુ મતદારો વધુને વધુ મતદાન કરે તે માટેનો છે. ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. ચૂંટણીમાં દરેક લોકોએ મતદાન કરવું જોઈએ. મતદાન એ આપણો અધિકાર પણ છે ને આપણી ફરજ પણ છે. હવે અમે ડીસાના કેટલાક ડૉક્ટરો મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું છે આવતીકાલે જે લોકો મતદાન કરીને આવશે ને મતદાનનું નિશાન બતાવશે એમને એમની કેસ ફીના અંદર 50% ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. દરેક લોકોએ મતદાન કરવું જોઈએ અને પોતાના અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અલગ અલગ સંસ્થાઓ તેમજ લોકો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં નવીનભાઈ પંચાલ નામનો યુવાન લોકોનું આરોગ્ય સારું રહે તે માટે આયુર્વેદિક જ્યુસનું વિતરણ કરી રહ્યા છે. આ યુવાન મતદાન દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતદાન કરી મતદાનનું ચિહ્ન બતાવશે તેમને નિઃશુલ્ક વરિયાળી જ્યુસ પીવડાવશે. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરે તે માટે અનેક સંસ્થાઓ તેમજ લોકો દ્વારા મતદાન જાગૃતતા માટે અવનવા કાર્યક્રમો તેમજ અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં જ્યુસ સેન્ટર ચલાવનાર નવીનભાઈ પંચાલે પણ મતદાન જાગૃતિ માટે એક મુહિમ શરૂ કરી છે જેમાં લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતદાન કરી મતદાનનું આંગળી ઉપર ચિહ્ન બતાવશે તેમને તેમના દ્વારા વરિયાળી જ્યુસ નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રેલવે સ્ટેશન ખાતે રહેતા નવીનભાઈ પંચાલ છેલ્લા 5 વર્ષથી મોર્નિંગ સમયે લોકોનું આરોગ્ય સારું રહે તે માટે અલગ અલગ આયુર્વેદિક જ્યુસ બનાવી લોકોને સેવન કરવાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. નવીનભાઈ પંચાલ દ્વારા જે નેચરલ જ્યુસ સેન્ટર ચલાવે છે તેમાં સરગવાનું જ્યુસ, ટામેટા જ્યુસ, મગનો જ્યુસ, ગાજર, બીટ, વરિયાળી, આંબળા, લીલી હળદર, કારેલા, દૂધી તેવા સિઝનેબલ જ્યુસ બનાવી લોકોનું આરોગ્ય સારું રહે તે માટે નજીવા દરે સેવન કરાવી રહ્યા છે. લોકોમાં આરોગ્ય સારું રહે તે માટે જાગૃતતા લાવવાનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીના ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરે તેના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ સંસ્થાઓ તેમજ લોકો દ્વારા લોકો વધુ મતદાન કરે તેવા અલગ અલગ અનોખા કાર્ય કરી રહ્યા છે. ત્યારે ડીસાના નવીનભાઈ પંચાલ લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતદાન કરી મતદાનનું ચિહ્ન તેમને બતાવશે તેમને નિઃશુલ્ક વરિયાળીના જ્યુસનું સેવન કરાવશે. કારણ કે બનાસકાંઠામાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીથી રક્ષણ મળી રહે અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે ઠંડા વરિયાળીના જ્યુસનું લોકોને ડીસાના સાંઈબાબા મંદિર પાસે વિતરણ કરશે. ટૂંક સમયની અંદર ટૂંક કલાકોની અંદર જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે તો આપણને એક મતદાતાનો જે અધિકાર મળ્યો છે તો લોકોને મારી પ્રેમથી અપીલ છે કે તમે બને એટલું વહેલાસર ગરમીના માહોલની અંદર વહેલાસર વોટિંગ બૂથ ઉપર પહોંચો અને વોટિંગ કરી અને આપણો લોકશાહીનો જે પર્વ છે એને
ચૂંટણી કરો. એક આ મતદારનો પોતે દરેક અધિકાર મેળવો. મારી પાસે જે પણ વ્યક્તિ બેન દીકરી નાના મોટા સમાન જે પણ 18 વર્ષથી ઉપરના ચૂંટણી મતદાર અધિકારી છે, મતદાર કરી અને ઓગળીનું નિશાન બતાવશે એમને હું અહીંયા આગળ વરિયાળીનો નેચરલ જ્યુસ એ ફ્રી ઓફ પ્રાઇસ કાલે કોઈ પણ ચાર્જ એમના પાસેથી લેવામાં આવશે નહીં. ફક્ત ને ફક્ત એક ચૂંટણીની અંદર લોકો બહોળી સંખ્યાની અંદર મતદાન કરે એવી મારી લોકોને અપીલ છે. અને કાલે ગરમીનો પારો પણ અત્યારે વધારે છે તો નેચરલ વરિયાળીનો જ્યુસ જે દરેકને ઠંડક આપશે. એમાં કોઈ કલર કેમિકલ એસન્સ કશું જ નહીં રહે. નેચરલ વરિયાળી સાકરનો જ્યુસ પીવડાવી અને લોકોને હું પીવડાવીશ. તો એ દરેકને લાભ લેવા વિનંતી અને દરેકને વોટિંગ બહોળી સંખ્યામાં કરવા માટે હું લોકોને અપીલ કરું છું, જાહેર અપીલ કરું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરાના થાવર ગામના ખેમસીભાઈ કાળમાએ જીતી લીધું સૌનું દિલ. 110 વર્ષની ઉંમરે પણ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવી લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97261 27521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના થાવર ગામના વડીલ વૃદ્ધ ખેમસીભાઈ કાળમાએ મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી છે. થાવર ગામ ખાતે રહેતા ખેમસીભાઈ કાળમાની ઉંમર 110 સુધી પહોંચી ગઈ. ખેમસીભાઈ કાળમાએ ભારતની ગુલામી પણ જોઈ છે અને ભારતની આઝાદી પણ જોઈ છે. ઉંમર વધુ હોવાના કારણે હવે તેઓને બોલવામાં તકલીફ પણ પડે છે, પરંતુ તેઓ મતદાન માટે ક્યારે પાછળ રહ્યા નથી. પછી ભલે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મતદાનના દિવસે ખેમસીભાઈ મતદાન કરવાનું ચૂક્યા નથી. ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો માટે મતદાન માટેની ઘરે બેઠા સુવિધા કરી આપી છે, જેથી આ વખતની લોકસભાની ચૂંટણી માટે ખેમસીભાઈએ મતદાન બેલેટ પેપરથી કર્યું છે.
જેવું બોલાયું તેવું બોલી મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી છે. તમામ કામો પડતા મૂકી આવતીકાલે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે વડીલ મતદારે સૌને અપીલ કરી છે. કરવામાં આવે તો તમે જાઓ કરું કરવા જવું પડે. ખેમસીભાઈ કાળમા પાસે રહેલા જૂના દસ્તાવેજના આધારે તેમની ઉંમર કેટલી છે તે નક્કી થાય છે. ખેમસીભાઈ કાળમાની ઉંમર 110 સુધી પહોંચી હોય તેવું તેમની પાસે રહેલા દસ્તાવેજોના આધારે જાણવા મળી રહ્યું છે. અંગ્રેજોના સમયે ખેમસીભાઈ કાળમા ગામની ચોકી કરતા હતા. વડીલ વૃદ્ધ યુવા મતદારો માટે એક આદર્શરૂપ માની શકાય, જે લોકો મતદાન માટે આળસ રાખી રહ્યા છે. તેવા મતદારો ખેમસીભાઈ કાળમાની અપીલને ધ્યાને રાખી મતદાન કરે તે જરૂરી છે. તાવર ગામની શાળાના આચાર્યએ પણ ખેમસીભાઈ કાળમાની મુલાકાત લઈ વડીલ મતદાર તરીકે સન્માન કર્યું છે અને તેમના મતદાર જાગૃતિ માટેના ઉત્સાહને વધાવી લીધો છે. આજે આ લોકસભા ચૂંટણીના અનુસંધાને અમે અમારા ગામના અમથાભાઈ ગલાલભાઈ માજીરાણાના ખેતરે ગયા અને તેમની ઉંમર ખૂબ 100 વર્ષ ઉપર છે, પણ એમને અમને એક સંદેશ આપ્યો એવો કે દરેકે મતદાન કરવું જોઈએ, કારણ કે હું લગભગ 100 વર્ષ ઉપર થયા છીએ, તેમ છતાં મતદાન કરવાની ઈચ્છા થાય છે. આ વખતે તો જોકે મેં ઘરે બેસીને મતદાન કર્યું છે, પરંતુ હું બધા યુવાનીઓને અને તમામ ગૃહિણીઓને અને તમામ પ્રકારના જે ઘરકામ કરનારા કોઈ ધંધામાં લાગેલા છે તમામને પોતાનું કામ બગાડીને પણ પોતાનું કામ મૂકીને પણ લોકશાહીનું આ મહાપર્વ છે એની અંદર એક મહાકાર્ય કરવા માટે આગળ આવવું જોઈએ અને દરેકે મતદાન કરવું જોઈએ એવી એમને બધાને અપીલ કરી છે. અને એમને ખૂબ સરસ મજાનો સંદેશ આપ્યો છે કે પોતે એક અશક્ત હોવા છતાં પણ એક મતદાનનો ઉત્સાહ છે, ઉત્સાહ અમારે આગળ વ્યક્ત કર્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે યોજાશે લોકશાહીનું મહાપર્વ. ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્રએ તૈયારીઓને આપ્યો અંતિમ ઓપ. લોકસભાની ચૂંટણી વચ્ચે પાથાવાડામાં પાણીના મુદ્દે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. રજૂઆત કરવા આવેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવી ચૂંટણીમાં મતદાન કરવાનો કર્યો બહિષ્કાર. મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ડીસાના તબીબો મતદાન કરનાર મતદાતાને આપશે કેસ ફીમાં 50% રાહત. તો ડીસાનો યુવક મતદાન કરનાર તમામ મતદાતાઓને ગરમીથી બચવા માટે પીવડાવશે વરિયાળી શરબત. ધાનેરાના થાવર ગામના ખેમસીભાઈ કાળમાએ જીતી લીધું સૌનું દિલ. 110 વર્ષની ઉંમરે પણ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવી લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.